લાલજી આઠા વખત તો આપણે છ બાજી રમવા જતા જ નહીં, કારણ કે આપણે બાજી રમવા જઈએ પાછા ડૂસ થઈ જઈએ, ક્યારે હમાલા કરવા ના કરતાં બાજી રમવા જવું જ નહીં. ના જવાય ને, પૈસા ડૂસ થઈ જવાય વધારે ના વધારે. હા, આપણા આઠમના દિવસે નહીં બહીને બધા મંદિરે દર્શન કરવા જતું રહેવાનું, દર્શન કરીને પછી ખેતરમાં જવાનું, ખેતરનું જે કોમ હોય આપણે પટાઈ દેવાનું. ખોટું બાજી રમવા જવું, ડૂસ થઈ જવું, ઘરનો બોલાવે માથાકૂટ કરવી, ચપ્પલ કાઢ જય રો. લાલજી ના આપણે ઘેર જઈએ, મારા સીતમ સાહેબ મોડું થાય. લાલજી કોઈ તો વસ્તી બહુ આવે બીજના દાડા, લોટ વસ્તી આવે. બરાબર, અમે આવ્યા હતા એક દાડો બીજા દિવસે, બહુ વસ્તી હતી, સાતમ કોઈ જગ્યા નથી. હું કોઈ બીજના દાડા તો વસ્તી એટલી આવે ને તે જગ્યાએ નહીં હોતી, એટલે ઉઘડી અને મેરા જેવું જો અને જમણવાળો થાય ને વસ્તી બહુ બને રોમાપીને, ખાલી વડલાવાળા રોમાપીને નોમ પડે ને તો વસ્તી તરત ઓળખી જાય કે નુગર ના. હા, જમણવાળા લાઈનમાં કાશા કાંઈ ઉભી રહેવું પડે આપણે તો. હા, એ તો લાઈન હોય જ ના, હાદી એવું રોમાપીનું ફોન બધા કરે. ના લાલજી, મારે સીતમ જવાનું, તમારે સીતમ આપવું લેવા હતા ઘરે કમાને સીતમ એક જ શેડું તો એ વસ્તી સાલ મિલતી નહીં, આપણે તો એવું શેડું ફિટ કરવું હોય ને કે વસ્તી જોઈ જાય. આ સારું હોય, આપણે તો શેડું ફિટ કરી નાખો. બહુ હવે વસ્તી ખબર પડશે કે શેડું ખુલ્લું મુકાય ના મુકાય, બહુ ચાસ વધી ગયો. હવે આપણે એવું ફિટ કરવું હવે ફરી જતા બધા. તો રમણજી, હા બોલો. હું આખો દાડો શેડ આમથી પૂર કરો તો વસ્તી શેડ ખુલ કરો પછી અમારે પૂરું કરે, પણ તમે તો આખા ખેતરમાં કોટા કર્યા ચોપ ફેરે એ કરવું પડે ને તારે. શું કશું અને આજ તો આઠમ થઈ તો દક તે તમે કોનોડો બનાવો, આપે તમે બનાવો દો આયોજન. આપણે તો શું કરવાનું ખબર, આ ફેર આયોજન કરવાનું, આખા વાહમાં બધા ભેગા કરવાના, મીટિંગ કરવાની, અને વાહનું ને એનું છોકરું બનાવવાનું. પેલી પે તો મોટો છોકરો બનાવે તો માટલી એ ફોન નાખી હતી ફટ લઈને, મજા નથી આવી. પેલી આપણે નેનો છોકરો રાખશું, આ ફેર નેના છોકરો રાખવાનો હોય 5-7 વાળાનો, એ કનૈયો હાલ લાગે હો ને. રાતે આવી જાવ ફટાફટ શેડે પૂરી ના મીટિંગ રાખી બધા વાહની, અત્યારે મીટિંગ કરવાની. હા, ના ના આખો વાહ વાતો કરે કે અમારા વાહને કોનુડો બનાવવા, અમારા વાહનો કોનુડો બનાવવા. પેલા હમણાં રમણજી એવું કહેતા હતા કે તમારા વાહનો કોનુડો બનાવો. આ ફેર તો મીટિંગ કરીને કહેવું અમારા વાહનો બનાવો જ નહીં, અમારા વાહને એક જ બનવા દો તો કહેજો. હા, અને એમ બને. હા, ખર્ચો ચલો થાય 50,000 રૂપિયા ખર્ચો થાય, કુવેશન ખવડાવવાનું નહીં. હા, શંભુજી એકલા બોલતા જો તમે ચો દે, અમે સીતમ ઓટો મારવા જઈએ. તમારા વાહ વાળા તો કઈ પડી જ નહીં. હાની પડી હોય, હાની વાત કરો તમે? આ કનૈયા પેલી માટલી નહીં ફોડવાની આજ રાતે. આ તે માટલી ફોડવાની દર વખત તમે કનૈયો બનાવો તો બનાવી દેજો કે. આ ફેર તો હવે શું કરવાનું ખબર, મીટિંગ કરવાની. અને મીટિંગ આ બધા કે કરે અમન કે તમે આખો દાડો કે તમારા વાળા જ બંધ કરે. તમે કહે જ ને તમારા વાળા કોંડરો બનાવો પછી કહે જ નહીં. તો હેડો મીટિંગ આજ મીટિંગ કરવાની, મીટિંગ માં આવી જજો ફટાફટ જઈને આતા રડો. હા, તો મીટિંગ કરો તો ચા બા પીવરાજો, એમની ના મીટિંગ હા રાખતા. ચા બા પીવરાવાની યાર. હાર આવો હેડો હા, ફટાફટ. તમે ઘેર અમે સીતમ જઈને આવીએ. બોલો શંભુજી. ચોકન જતા બજાર જતો, બજાર જતા બપોરે મીટિંગ, એટલે હાની મીટિંગ રાખી? મીટિંગ નવરા હા તમે? નવડો તો કેવા જવાનું બધું? એટલે હું મીટિંગ આપણે રાતે માટલી નહીં ફોડવાની, ઓવા એની મીટિંગ રાખવાની. તો ભાઈઓ રાજી તો આપણે રાજી જ છીએ ને. હા, તો બધા કહી આવજો. અને લેવડો મને લેતા જતા એટલા બે જોડો. કોલજી આપણે ચાંદના આવીને બેઠા મીટિંગ બધા જ્યાં હતા ખરા બધાને કહેવા કઈ ના આવ્યું એવું અંધારી આવ્યું, ખાલી કોઈ વરસાદ આવે હમણાં મીટિંગ આપણે ના થાય. અને પછી રાતે કરવાનું બધું આયોજન નહીં કરવાનું, એ બધું માટલી બોધી તો પડશે ને. અને આપણે તો એવું કડક કરવાનું, અમને કોઈ કઈ જવું ના જોવે. બધા ભેગા કરી. હા,
નાસ્તા હું લાયા તું નાસ્તામાં ચવાણું ને પેડા ને બધું લાયા. શંભુજી પેલા ખટકે આયા નહીં ભાઈ આયોજન બંધ રહે. સાચી વાત. આ વરસાદ અંધારી ના આવ્યો બરોબર નો. આપણે બધું આયોજન કરવાનું. બોલ કેમ અહીંયા આયા જો રમણજી નાલજી આવો બે આ બે આવો. હવે ચાંદના આઈને બે હતા કેવું કરતા હતા અમે રમણજી વાર કરતા હતા અમારે તો. મારા ઘેર કોમ હતું એકલા એવું હવે ભીખાજી રહ્યા ને એકલા. પીકાજી હું કઈ ના આવ્યો કે તમે જો કે હું આવું ત્યાં હજુ આયા નહીં રે ચો આયા આવશે આખો. આપણે નિયમ કડક કરો તમે હા કડક જ કરવું પડે. ભીખાજી છે ને રે. આ આયા ને ભીખાજી તમે યાર બહુ જય માતાજી ભાઈઓ. જય માતાજી. બે બહુ તો નહીં કરી ને ના તમે મોડું મોડું કરો કર્યું. ના કરો. તો મીટિંગ આપણે ચાલુ કરશું તાણ હવે. હું ચાબા લેતો ચાબા પીને પછી શાંતિથી મીટિંગ કરી. હા તો તમે ચા લેતા આવો. કેવું ચાલો કે તમારે? બહુ શાંતિ તમારે શું ચાલો ચમ આટલું બધું લાલજી તમે બહુ વહેલા આવી ગયા લાગે. વેલા તમે મોડા આયા બહુ તા. એવું મારા એકલા મોડું થઈ ગયું. હોવા બરોબર. ચોકડી મારા જતા કોમ હતા હતું ને ઘેર એટલા માટે મોડું થઈ ગયું. એવું. તમે કોમ ધંધો કરો ધંધો તો કોઈ નહીં, ખેતીનું કરીએ. એવું હાલ ખેતી ચાલી જાય એમ. સારું. હા લ્યો ચા ચાબા પીઓ. ચા લાયા હો. લાયા ખરા ચા. બનાવીને જ રાશી હતી. ઠંડી નહીં ના ઠંડી નહીં હાલ જ બનાવીને રાશી છો. જલ્દી ચા પીજો. વરસાદ આવ્યો તો અમે એટલે થડી ના જો. બાબા માફી માફી. બરાબર. તમે મૂકો કુંજા હા તમે મૂકો કુંજા ના ના તો ના ઘેરથી મૂક. એવું ચારો તમારા ઘેરથી તો રિહાઈને જતા નતા રે ચેન્નાઈ. ના ના પાછી સાચી લાયા. વાતો પાછી લાયા. તમે જ મૂકી જઈએ એવું કે હા. ના ના પાછી લાયા. હવે તો પેલા મૂકીને રાખી હોય. ના ના ચા જોરદાર બનાવ્યો, એક નંબર. હા હા મસ્ત બનાવી ચા કના ઘરની. ના ના સાચું. ચા બનાવી તો આવી બનાવી હો. હોટલ જ ખોલ દો ચાલી તમે ના ના ચાલી જઈએ ના ના નહીં ખોલી. અટકાથી પીવો હળો પણ મીટિંગ ચાલુ કરવાની. હા મીટિંગમાં હાલીફી નિયમ બહુ કડક કરજો ને હારા કડક કરજો. એકલો. બધા ચા પી રહ્યા છે, હવે ચાલુ કરીએ મીટિંગ. હવે ચા પી લે, હવે મીટિંગ ચાલુ કરો. ફટકાઈને વરસાદ આવ્યો જ છે હવે. હા વરસાદ ચાલુ થયો. પેલા અંદર ખાટલા લઈ લો આપના. હા તો લઈ લો એક જો ખાટલા લઈ લેજો. પકડો. પકડાયો ખાટલા. પકડો જલ્દી જલ્દી. લેડો. ના ના હોય નહીં આવો હોય. સારું છે. ઓ સારું છે. ના ના મીટિંગ ફટકાઈ ચાલુ કરો એટલે પતી જાય. હું કહેતો તો તમે વહેલા આવતા નહીં. વહેલા આવી ગયા તો હું બસ. પણ આ વરસાદ તો જપવા દે. એ તો બંધ જ થતો નતો. હાલ આ ઘડીક બંધ થયો હતો. એમાં મીટિંગ બપોર નથી ખબર આવે. બપોરે વરસાદ જબર આવ્યો હતો. વહેલા આવી ગયા જો આ ફેરા ને કનેયો બનાવો તો બનાવજો પણ છોકરું રાખજો. પેલી ફેર હા મોટો એ રાખે. સાચી વાત. હાથ વડે જેવું છોકરું હા, રાખવાનું. એ ચાલે. પેલી ફેર બહુ મોટો રાખે તો છોકરું પેલી વખત નહીં, 10 સાલ બહુ મોટા જો આયા. પછી જે નેચો ભરાયો ને તકલીફ પર વજન બહુ વધી જાય. અને બધા કહેતા હતા કે અરે ભીખાજી બધા એ બધા એમ કે હવે કે તમારા વાહના બનાવો. કોને બનાવવાના તમે વાહના લેવો. હવે મારા તો કોણ તૈયાર થાય એવું તમારા વાહના બતાવો. ખર્ચો હવે કરશે તમારા વાહનો. તમે તમારા છોકરો પર પેશન્ટ છો કોઈ જેનું હ. તમારા છોકરો પર તૈયાર થશે. તમારે જ્યાં તમે લગાવી દો ને હા બકો જેનું નહીં એટલે તો હું કરવા તાન કે કરતા હતા. એને બનાવી દેવું બોલો કોલજીઓ કુટુંબ હાગું. કોણ હ? એના બનાવી. તમે હા? પણ હાથ વાળાનું હોવું જોઈએ ભાઈ, મોટું ના કરતા. આનો મોટું વગડો નહીં રાખવાના આવે. ખર્ચો થાય. થોડીને ખાવાના કુવસ. બધા ભેગા કરશું જે હા. કરવું કુવસ છે. બધા ભેગા થઈને ખર્ચો કરીએ તો કોઈને એક જણ ભાગ બનાવે અને લૂંટ ના અમારા પડે. વખતે તો બધા ભેગા નતા થતા. એટલે તમારા વખત અલગ હતું. આ ચાલ જ નહીં. હવે 10 સાલ નિયમ કરી નાખો, બધે ભેગું જ કરવાનું. તો આતા ઘડી અમારું કરતા હતા એટલે નિયમ આવ્યા નતા બનાવ્યા. હવે નિયમ કરી દીધા હા, તમે. તો કોલજી હવે એકલા કરી દે તો હા એટલે કોલજી કરી દે. કોઈ ખોટું ના લાગે. હા બરોબર. અને સામાન લઈને આવ્યા તમે? સામાન બધું લાવી દીધું. પૈસા તમે મને એકલા એકલા લઈ ગયા. મારે તૈયારી કરી દેવી પડે કે તો બધું મારું ઉપર થોડી દો. પછી તમારે આખું વાહ કે જ ને તમે એકલા એકલા
નહીં આવો પણ તમારે હવે તમે આયોજન તો કરી નાખો તમે આ વરસાદ વરસાદ હવે અત્યારે લેવા ચિયો જાય એટલે અમારે લાઈન 5 જણા ભેગા કરીને લઈ જાઓ પણ એવું ના હોય તમે એકલા જતા થોડું ચાલતું છે ના હોય એવું છે એમ ના ચાલો કોનું કુંભ બનાવવાનું નક્કી કર્યા કે ડાયરેક્ટ તમે સામાન લઈ આવો ના ચાલે સામાન લાવી દેવાનો જેમ બનવું કઈ બને આજે ખર્ચો થયો એ કોલ્ડ્રિંક થઈ જાય એ પૈસા તમારે આપી દેવા જે તેવું કોલ્ડ્રિંક આપણે આખા વાની કુવાસીઓ ખવડાવવાનું એ ખર્ચો અને તમારે જે ડીશ ઉપર આપવું ડીશ ઉપર જે રીતના આપી આપી આવજો અને ખટકો રખાવજો આ રસોઈ ના થાય હોય તો મને કહેજો હું કરી આલું. હો, contact. બોલો શું ચાલે હવે જો મીટિંગ તો પૂરી કરી નાખે વરસાદ ચાલુ થઈ ગયો ભીખાજી બોલો હું તૈયારી કરાવી દઉં બધી ઈ જઈને કોણ હા તો તમે તૈયારી કરી રાખો હા. અને અમે હોય અમારે કોઈ તૈયારી કરીને પછી કન આવશું બરોબર તમે તમારા ટાઈમે આવી જજો હા અમે અમારા ટાઈમે આવી જશું હા. એટલે તો આપણે હોય બેનું કહીશું મીટિંગ તો પૂરી થઈ ગઈ દાદા ને આપણે આપણી તૈયારી કરીએ અને આ ખાટલા હોય હોય રાખો એ તો ઇવન પેલા ઘેરથી લઈ જાય ભૂલી ઘેરથી લઈ જાય તો રાતે હલાવજો હા રાતે કટકી આવજો બધા હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી 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 દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ આયોજન ગમ્યું આપણને હા બાકી કોનોડો મસ્ત હતો હા કોણ છોકરો તો કોણ બેટા એ આપણા શૈલેષજી ને જીવન છોકરો હતો અને જેવું ખબર છોકરો તો 5-7 વર્ષનો જ જોવો હા જુઓ આપણે તમારે આજુ પછી તમારે જ લેવાનું હા હા દોસ્તો તમારે આજુ પૂછ્યો બધા ભાઈઓમાં હરીમરીને પ્રસંગ કરીએ ને એટલે સારો જ થાય હા હા અને પ્રસાદનું વિતરણ કરી નાખ્યું બોલો દ્વારકાધીશની જય જય